મિત્રો આજે સવાભાઈ બોરાણીના ખરજનું જે બ્લોગ છે એ બ્લોગ આપની સામે રજૂ કરવાનો છું. થોડો લાંબો થઈ શકે છે વિડીયો, પણ અંત સુધી જોજો, કેમ કે જેટલા બી સમાજના લોકોએ આમાં ભાગ લીધો છે એ તમામને આપણે એમાં સમાવવાનો એ આપણી ચેનલમાં આવે એવા આપણે પ્રયત્ન કર્યા છે. તો વિડીયો લાંબો હોય તો અંત સુધી જરૂર છે. ચાલો ત્યારે શરૂઆત કરીએ. બાવરી સમાજનો સૌથી મોટો એવો પ્રસંગ ગણાય છે કારજ, અને સમાજ એને ખરજ કહે છે. આજે સૌજીભાઈ બોરાણીનું ખરજ મુંબઈ ટીકરથી ચાલુ થયેલું છે. આપણે સ્થાને ઊભા છીએ કે જે જગ્યાથી ગંગા માતાને સૌ પોતાના માથા ઉપર ઉપાડી અને પરિક્રમા કરે છે. એ પરિક્રમા સ્થળે ઊભા છીએ અને થોડીક ક્ષણોમાં અહીંયા જે ગંગામાં લેવા માટે દરેક બહેનો, સમાજની બધી જ બહેનો અહીંયા આવવાની છે. તો આપણે એક મુકામમાં પહોંચીએ છીએ અને થોડી ક્ષણોમાં તમને હવે શરૂઆત થશે. ખરજની જે પહેલી મિનિટે આપણે અહીંયા ઊભા છીએ અને ખરજની શરૂઆતથી જ માં ગંગોત્રી આમાં ભરેલી છે. એ ગંગોત્રીના દર્શન સૌથી પહેલાં તમે કરી રહ્યા છો. અને હવે તમામ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત હશે અને અહીંયાથી ગંગાજી અને આ ખરજ. ચાલો હવે આગળના પ્રસંગ માટે આપણે તૈયાર છીએ. તો મિત્રો, પારઠા નીચે હવે ધીરે કરીને બાવરી સમાજ જમા થઈ રહી છે અને સાથે બાવરી સમાજમાં જોડાવા આવ્યા છે ભરતભાઈ પટની, જે NTDNT વિચરતી વિમુક્તિ જાતિ. આમ તો બાવરી સમાજ કોઈ વિચરતી વિમુક્તિ જાતિમાં જ આવે છે. તો દિલ્હી ખાતેના અધ્યક્ષ જે બોર્ડમાં જેમનો સમાવેશ થયો છે તેવા ભરતભાઈ પટની પણ અહીંયા જોડાયા છે. રંગે ચંગે લોકો ચડી બાવરી સમાજના બહેનો અને ભાઈઓ તમામ લોકો આગળ વધી રહ્યા છે, ગંગાજળ માટે આગળ વધી રહ્યા છે. જોઈ શકો છો, આપ નિહાળી શકો છો યંગ બાવરી ચેનલ દ્વારા આપણા જે બ્લોગ ચાલે છે, ગુજરાતી બ્લોગ દ્વારા, અને તમામ પબ્લિક ધીરે આગળ વધી રહી છે. જેવી રીતે હવે મિનિટો પસાર થશે, તેવી રીતે જ માણસો પસાર થશે, તેવી રીતે જ પબ્લિક પસાર થશે અને મોજ મનોરંજનમાં ઘણા લોકો તમને દેખાશે. થોડી વારમાં જ અહીંયા પહોંચવાની તૈયારી ચાલી રહી છે. ગંગાજળની જો મુકામ રાખવામાં આવે છે, ગંગાજળ ભરવાનું જો મુકામ રાખવામાં આવે છે, એ મુકામે થોડી વારમાં પહોંચવાનો પ્રયત્ન કરે. થોડી જ વારમાં પહોંચશે. અને આ છે સવા બોરાણીની પરિવારની અહીંયાથી ચાલુ થાય છે. ગંગાજી ઉપાડવાનું શરૂઆત થાય છે. અહીંયા તમને જાતની અને ભાતની મૂર્તિઓ જોવા મળશે, જેમાં ઘણા લોકો ચાંદીની માટલી લઈને આગળ નીકળે છે, ઘણા લોકો સોનાનું તીર રાખે છે, તો ઘણા લોકો ચાંદીનું તીર રાખે છે. ચલો ચાલુ રાખો. તમામ લોકો આ ભાઈ દેખાય, જો સોનાના તીર સાથે દેખાય. હા, અહીંયા 1, 2, 3 સોનાના તીર દેખાઈ રહ્યા છે. ભાઈ મારતા નહીં હો કોઈને. જો આ ભાઈ તલવાર લઈને નીકળે. ભાઈ બાવરી બંધુઓ છે, જેવી મોજ આવે એવી રીતે. આ બાજુ પાછળ જોજો એટલે ચાંદીની માટલી ને ચાંદીનું તીર. બહુ સરસ, જલસા કરો. ચલો આગળ. અરે આ ભાઈ બી સોનાનું તીર લે. સોનાનું છે કે ચાંદીનું ભાઈ? ગુડ. આપણા દેશના, મતલબ ગુજરાત પ્રદેશના અને ગુજરાત પ્રદેશની બહારના તમામ બાવરી બંધુઓ
બહેનો, ભાણેજો, દરેક વ્યક્તિ અહીંયા ભાગ લેવા માટે આવી છે. નમો નારાયણ, નમો નારાયણ. બધા જ બહેનો ગંગા માને પોતાના માથાના શિરે ઉપાડવા માટે આગળ જઈ રહ્યા છે. બહુ લાંબી કતાર છે, લગભગ 1 કિલોમીટર જેટલી લાંબી કતાર લાગી છે. સવાભાઈ બોરાણીભાઈના ખરજ બહેનોનો ઉત્સાહ તમે અહીંયા જોઈ રહ્યા છો. તો મિત્રો જોતા રહો અને બાવરી દિનેશ ભાટિયાની યંગ બાવરી ચેનલ, બાવરી સમાજની પોતાની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવા બાવરી સમાજના દરેકે દરેક જે પ્રસંગો બનતા હોય તે તમારી સમક્ષ રજૂ થઈ શકે અને તેનું નોટિફિકેશન તમને જલ્દીથી જલ્દી મળી શકે. જો કેટલી મોટી લાઈન છે છેક સુધી, જ્યાં નજર નાખશો ત્યાં લોકમેળામાં બાવરી સમાજના બહેનોનો લોકમેળામાં, બાવરી સમાજના ભાઈઓનો લોકમેળામાં. જો મિત્રો દેખાશે કેટલી લાંબી લાઈન છે, 1 કિલોમીટર કરતાં પણ વધારે મોટી લાઈન દેખાઈ રહી છે અમને. જો મિત્રો દરેક લોકો ભાગ લેવા આવ્યા છે. ગુજરાતના અલગ અલગ પ્રદેશથી, ભારતના અલગ અલગ પ્રદેશથી, ઘણા અલગ સ્ટેટથી આવ્યા છે. બીજી સ્ટેટમાંથી પણ ઘણા લોકો આવ્યા છે જે અહીંયા ભાગ લઈ રહ્યા છે. સવાભાઈ બોરાણીના કારજમાં અમદાવાદના પ્રસિદ્ધ ગુલ્લુભાઈ ટેકરાના મુકામે આ ખરજનું આજે 1 જાન્યુઆરી 2024ના રોજ આયોજન થઈ રહ્યું છે અને આ આયોજનમાં વહેલી સવારથી જ બાવરી સમાજના લોકો ભાગ લેવા માટે આવી પહોંચ્યા છે. હા ખોલજો નથી, હો જરા હો થોડું સામું તો જો ભાઈ, સામું તો નજર નાખો થોડી. તમામ લોકો જો ભાગ લેવા આવ્યા છે. ચાલતા થાકી જવાય એટલી મોટી લાઈન છે. લગભગ 1.5 કિલોમીટર જેટલી મને તો લાઈન લાગી રહી છે. 1 કિલોમીટર જેટલો તો હું ચાલી ચૂક્યો છું. ભાઈ વચ્ચે એવું ના કરો, ચાંદીનું તીર બતાવો, બીજું કંઈ કરવાનું નહીં. હા ભાઈ ચાંદીનું તીર લઈને આવ્યા છે. ચલો બધા આગળ વધો. ભાગ લેવા આવ્યા છે, 1 કિલોમીટરની આસપાસ મળ્યા છે. બીજા લોકો પણ ભાગ લઈ રહ્યા છે. જુઓ તો ખરા, જાન્યુઆરીની 1 તારીખ સવાભાઈ બોરાણીમાં ખરજમાં જે ભીડ જામી છે સમાજના લોકોની, ખરેખર સમાજનું પ્રસંગ એટલે ભાગ લેવામાં લોકો ચૂકતા નથી. ચલો હર હર ગંગે. અચ્છા બોલતા રહો અને આગળ વધતા રહો. ગિરનારમાં લોકો જાય છે તો જય ગિરનારી કહે છે. અહીંયા હર હર ગંગેનો નાદ કરતા રહો. આગળ વધીએ. ચાલતા છેક સુધી જેટલા સુધી છે બહેનો, દરેકે દરેક ને એકવાર તો આપણી ચેનલ યંગ બાવરી ચેનલ પર પસારી થાય એવા પ્રયાસ કરી રહ્યા છે. અને અરે હાય હેલો હાવ યુ કરતા લોકો આગળ પોલીસ ચોકી का नौकी જય ગિરનારી. ચાલતા રહો, આગળ વધતા રહો બહેનો. સવાભાઈ બોરાણીના કારજમાં ભાગ લેવા માટે આવેલા ભારત દેશના ખૂણેથી આવેલી બહેનો, અમદાવાદ અને ગુજરાતનું તો શું કહેવું, ત્યાંથી તો કોઈ બચ્યું જ નથી. બોરાણી સંઘ, બોરાણી પરિવાર, બોરાણી સંબંધ અને આખી બોરાણી જ્ઞાતિ અને લાગતા વળગતા જેટલા પણ સંબંધી છે તમામ લોકો પહોંચ્યા છે. હજુ લાઈન એટલી છે આગળ. હજુ આપણે જે લોકો 1.5 કિલોમીટર જેટલું હું તો ચાલ્યો છું, તેમ છતાં હજુ પણ બહેનો
લાઈનમાં ઊભી છે ગંગાજી માટે, જે ગંગાજીનું સ્થાન ગંગાજી લેવા માટે જશે અને પછી તેની પૂર્ણાહુતિ માટે આગળ જશે, જે પીપળાને પાણી પીવડાવવા માટે બહેનો આગળ વધે છે. તો એ રીતે આપણે પણ આગળ વધી રહ્યા છીએ અને દરેકે દરેક બાવરી સમાજના લોકો જે છે, જે બહેનો છે, જે ભાગ લઈ રહ્યા છે, તમામને આપણે યુટ્યુબ ઉપર એક વખત તો તેઓ આવવા જોઈએ. આ વિડીયોના માધ્યમથી આપણું એટલું જ માધ્યમ છે કે જે લોકો તમામ ભાગ લઈ રહ્યા છે તે એક વખત તો પોતાના ઘરે બેસીને પણ આ વિડીયોના માધ્યમથી જોઈ શકે કે તેઓએ પણ ભાગ લીધો છે. અને સવાજીભાઈ બોરાણીના કારજમાં કેટલી ભીડ છે તે અહીંયા જોવા મળી રહી છે. એટલી ભીડ છે અહીંયા મિત્રો. દરેક પ્રદેશમાંથી બહેનો આવ્યા છે ભાગ લેવા માટે. અત્યારે સવારના લગભગ 12 વાગ્યાની આસપાસ ટાઈમ થયો છે, પણ હજુ શરૂઆત જ થઈ છે. આગળ વધતા જોઈશું કે હવે એટલો સમય લાગે છે આ લોકોને પહોંચતા. એટલે સૌથી મોટું લક્ષ્ય પહેલું એ છે કે મા ગંગાજીને પોતાના શેરે ઉપાડી અને આ પરિક્રમા પૂર્ણ થાય છે. જ્યારે પીપળાને પાણી પીવડાવવામાં આવે છે ત્યારે આ પરિક્રમા પૂર્ણ થાય છે અને આ પરિક્રમા હાલ ચાલી રહી છે. છેલ્લે દેખાય છે ગજરાજ સામે દેખાઈ રહ્યા છે અને બહેનોનું પણ અહીંયા બહુ મોટું સંકલન ચાલી રહ્યું છે. એટલી બહેનો અહીંયા ભાગ લીધો છે. તો મિત્રો છેલ્લે આપણે અહીંયા આવી પહોંચ્યા છે. છેલ્લા ભાગે બિલકુલ લગભગ 1 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. મને એવું લાગતું હતું કે 1.5 કિલોમીટર થશે, પણ છેલ્લે ગજરાજની વધામણી ચાલી રહી છે અને ગજરાજ દ્વારા અહીંયા આ પરિક્રમાનો જે છેલ્લો એન્ડ છે એ દેખાય છે. ઉપર દેખાય છે ગજરાજ ઉપર વિરાજમાન આપણા વીરસિંહભાઈ નારણપુરાના અમદાવાદ ખાતે રહે છે અને તમામ બહેનો અહીંયા આયોજિત છે, ભાગ લઈ રહ્યા છે. તો આપણે પણ હવે આગળ વધીએ. ફરી પાછા જઈશું આગળની સાઈડમાં કે જ્યાં ગંગા માતા પોતે દરેક લોકો એમને પોતાના શેરે ઉપાડી રહ્યા છે. એ જગ્યાએ પહોંચીશું. કેટલી મોટી લાઈન છે, આમ જુઓ તમે. આમ જોશો એટલે તમને ખબર પડશે. 1 કિલોમીટર જેટલું આ યુટર્ન જેટલું મોટું રાઉન્ડ છે. તો ચાલો હવે ત્યાં જઈએ મેન મુકામે. ગજરાજને તો સૌજી બોરાણીના કરજમાં મહાવત સાથે હાથીઓ પણ ભાગ લીધો છે અને નારણપુરાના આપણા વીરસિંહભાઈ ઉપર બેઠા છે. તો વીરસિંહભાઈ, તમે ભાગ લીધો છે શેના માટે? મારી સમાજ 43 સમાજના લોકો ભેગા થયેલા છે. એ આનંદમાં આ કાર્ય ગંગા મૈયાનું કરવા માટે આ આયોજન કરેલ છે બોરાણી સમાજ. હા, પણ તમે હાથી પર બેઠા છો એના માટે? બેનને મામેરું કરવા આવ્યા છે. મારે બહેનો 3 સમાજમાં આપેલી છે બોરાણી સમાજ. અચ્છા. મામેરું કરવા આવેલ છે. અચ્છા. તો ગૌરવ નારણપુરાથી આવેલા વીરસિંહભાઈ એમની બહેનને મામેરું કરવા આ કારજની અંદર હાથી ઉપર ચડીને આવ્યા છે. તો ચલો જો મિત્રો, હજુ તો શરૂઆત થઈ રહી છે. ધીરે લોકો આગળ વધી રહ્યા છે. પણ એટલું કેવું છે કે બાવરી સમાજની અંદર કારજના દિવસે જમાઈઓનું બહુ મોટું મહત્ત્વ, જમાઈઓને બહુ માન આપવામાં આવે. તો અહીંયા ઘણા એવા જમાઈઓ બી હશે બાવરી સમાજમાં કે તેઓએ પણ ભાગ લીધો છે અને ધીરે પબ્લિક હવે આગળ વધી રહી છે. હા, અચ્છા, ઓકે. જય ગિરનારી, આગળ વધતા રહો. મિત્રો સતત આપણે જે બી બહેનો ભાગ લઈ રહ્યા છે તમામને આ છેલ્લી લાઈન અહીંયા પહોંચી છે. તો બધાને એક લોકોને બહેનોને યુટ્યુબના માધ્યમથી કવર કરવાની આપણે ગણતરી કરી રહ્યા છીએ, કવર કરવાની કોશિશ કરી રહ્યા છીએ. દરેક મિત્રો આપણી યંગ બાવરી યુટ્યુબ ચેનલ ઉપર દરેક બહેનો એકવાર તો જરૂર દેખાય એ પ્રયત્ન કરી રહ્યા છે. તો અહીંયા એન્ડ આવે છે, અહીંયા એન્ડ અપ થાય છે મિત્રો. ચાલો ત્યારે હવે આગળ વધીએ. હવે આગળ એ જગ્યાએ વધીએ કે જ્યાં માટલીઓમાં મા ગંગાજી ભરાઈ રહી છે એ જગ્યાએ જઈશું. એવો આ પ્રસંગ છે કે અહીંયાથી જુઓ છો તમે દરેક લોકો જે પરિવારના લોકો છે એ સાથે રહી અને આ માટલી ભરવાનું, મા ગંગાજીને ભરવાનું કાર્ય શરૂ થઈ ગયા છે અને
આ ગંગાજીનું કાર્ય અહીંયાથી દરેકે દરેક માથા ઉપર માં ગંગાજી બિરાજમાન થઈ રહી છે. સામે જોઈ રહ્યા છે આપણે કે કેટલી ભારી ભીડ લોકોની જામી છે, બહેનોનો. અને આ બધું જે લોકોએ ગંગાજી માને પોતાના મસ્તક ઉપર ઉપાડી લીધા છે માન સન્માન સાથે, તે દેખાય છે કેટલી ભીડ છે. હજારોની સંખ્યામાં, લગભગ લાખો સુધી પહોંચવા આવે એટલી સંખ્યામાં લોકો અહીંયા સવાભાઈ બોરાણીના કારજમાં અહીંયા ઉપસ્થિત થયા છે, બધાએ ભાગ લીધો છે. તો મિત્રો હવે આપણે આગળ વધીશું. જેટલું આગળ વધો તેટલા જ બહેનો દેખાશે. હા ભાઈ. અને મિત્રો યંગ બાવરી ચેનલ દ્વારા દરેક જેને ભાગ લીધો છે આ સવાભાઈના કારજમાં, તે દરેક બહેનોને, દરેક ભાઈઓને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેમ દરેક લોકોને, બહેનોને આપણી યંગ બાવરી ચેનલ ઉપર એકવાર તો એ બહેન દેખાવા જોઈએ એવો ધ્યેય લઈને આપણે નીકળ્યા છે. તો બ્લોગ આગળ હજુ વધતો રહેશે, જેવી રીતે પ્રસંગ આગળ વધતો રહેશે. મિત્રો આવા બધા પ્રસંગો માટે અને સમાજની સામે લાવવા માટે આપણી યંગ બાવરી ચેનલ છે તેને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. બહુ મોટી ભીડ છે, ઘણા જ પ્રતિનિધિ છે અને એમની સાથે ઘણા લોકોએ ભાગ લીધો છે. જોઈ શકાય છે મિત્રો આટલી લાંબી કતારો છે. જ્યાં જઈએ છીએ ત્યાં લોક મેળામાં બાવરી છે. બધા જ બહેનો એમ કે છે આગળ વધો. આપણે બી આગળ વધી રહ્યા છે ધીરે ધીરે, અને દરેકને આપણા બ્લોગમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તીરોની સાથે ભાઈઓ આવ્યા છે, બહેનો ભણેજો એ મસ્તક ઉપર માં ગંગાજીને બિરાજમાન કર્યા છે અને આ પ્રસંગને ધીરે ધીરે આગળ વધારી રહ્યા છે. ચાલો મિત્રો હવે એક બીજી જગ્યાએ જઈએ, થોડા પ્રસંગમાં આગળ વધીએ. ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, પણ હું એમ કહું કે ઘણાના હાથમાં તીર જોવા મળે છે. તો ચાલો આપણે પૂછીએ લોકોને કે સાથે તીર રાખવાનું શું મહત્વ છે. ઠીક છે, તો આપણે લોકોને પૂછીએ. ચાલો, જેમના હાથમાં તીર હશે એમને આ ભાઈના હાથમાં તીર જોવા મળે છે, આપણે પૂછીએ પરંપરા ચાલે છે. તીર પકડવાની પરંપરા છે. અચ્છા, એમ કહે છે કે તીર પકડવાની પરંપરા છે એટલે તીર પકડે છે. બાવરી સમાજના લોકો જ્યારે માં ગંગાજીને માથા પર ઉપાડીને લોકો જાય છે ત્યારે સાથે એમની જોડે આ તીર રાખવામાં આવે છે. તો હવે બીજા કોઈકને પૂછીએ આપણે કે આ તીર પકડવાનું શું મહત્વ છે. ચાલો, તો અહીંયા પાછળ એક બુઝુર્ગ દેખાય છે જે ઘણી મોટી ઉંમરના છે. આપણે એમને પૂછીશું કાકા આ તીર પકડવાનું શું મોટું કારણ છે? આ તીર પકડવાનું અચ્છા, કાકા એમ કહે છે કે પેઢીની પેઢી આ તીર પકડે છે, તો અમે પણ તીર પકડ્યું છે. તેમ છતાં આપણે બીજા લોકોને પૂછીશું કે આ કારજની અંદર તીર સાથે પકડવાનું શું કારણ. ચાલો ત્યારે અહીંયા થોડી ભીડ દેખાય છે અને આ સોનાનું તીર પકડ્યું છે. સોનાનું તીર જમાય છે એટલે તીર પકડ્યું છે, પણ આ સાથે તીર કેમ પકડે છે? માટલીનું પાણી ના પી શકે કાકડા. કોણ ના પીએ? અચ્છા, કાકડા આ માટલીનું પાણી ના પીએ એટલે ગંગાજીને કાકડા ના પીએ એના માટે તીર પકડે, આવું કારણ સામે. તો ભાઈ તીર કેમ પકડ્યું છે? हम इसकी रक्षा कर रहे हैं, हम बढ़ गए यहाँ के लौटते हैं, इसलिए हम इनकी रक्षा करते हैं. આમાંથી એક નવજવાને એવું કીધું છે કે અમે એની રક્ષા માટે, આ જે બહેનોએ ગંગાજીને માથા ઉપર ઉપાડી છે એની રક્ષા માટે વધીએ છીએ. તો આ ભાઈ થોડા ભાગલા છે, ડબલ પીવા કરો. બહુ સોલિડ એવું ઓરિજિનલ તીર હોય ને એવું લાગી રહ્યું છે. તો અમને પૂછીએ છીએ કે ભાઈ આ માટલીની સાથે તીર પકડવાનું શું કારણ? આપણે પરંપરા ચાલે છે. પરંપરા છે, પરંપરા છે એટલા માટે તીર પકડે છે. વર્ષોથી પરંપરા ચાલે એટલી ખબર છે, બીજી કંઈ ખબર નથી. વર્ષોથી આ પરંપરા ચાલે છે એટલે તીર પકડે. ચાલો આપણે બીજા આગળના લોકો જોડે પૂછીએ કે આની શું મહત્વ છે.
એક ભાઈ છે ને ફૂલના હારનું તીર લઈને આવે આ પણ એક પરંપરા હશે કે ફૂલના હારનું તીર પહેરાવે ભાઈ આ સાથે તીર રાખવાનું શું કારણ हमारी परंपरा है। અહીંયા પણ એ જ જવાબ છે કે આપણી પરંપરા છે એટલે આ તીર પકડવામાં આવે ચાલો હવે બીજા કોઈ પૂછીએ આગળ ઓકે તો સમાજના અનિલભાઈ મળ્યા છે એમને તીર તો નથી પકડ્યું તલવાર પકડી છે તેમ છતાં અનિલભાઈને પૂછીએ કે આ દરેક લોકો માટલી ઉપાડી ગંગામાને ઉપાડીને જાય છે એમની સાથે તીર પકડીને ચાલે છે તો એનું શું કારણ તીર પકડવાનું શું કારણ એટલે જે ગંગાજળ છે જે છે એના ઉપર પાક પાણી પી ના જાય એને ઉડાવવા માટે થઈને આ પ્રથા ચાલે છે ઓકે તો મિત્રો અનિલભાઈનું એવું કહેવું છે કે આ જે કારજ છે એની ઉપરમાં ગંગાજીને બિરાજમાન કરીને બહેનો ચાલે છે પણ આ કારજની અંદર જો કોઈ મતલબ કાગડો પાણી પી જાય તો આ ગંગાજળ દૂષિત થઈ જાય છે અને આ આખું ખારજ છે એ વિફળ જાય છે તો એને વિફળ ના જાય એટલા માટે સાથે લોકો તીર લઈને ચાલે છે જેથી આ કાગ પાણી ના પી જાય માં ગંગાજીને દૂષિત ના કરે એટલા માટે સાથે તીર લઈને આ એક પોઈન્ટ છે જે પોઈન્ટથી સૌથી વધુ લોકો જોવા માટે ઊભા છે આમંત્રિત છે અને અહીંયા આવે છે કરશનભાઈ જેનો ટૂંક સમયમાં લગભગ ખરજ થવાની તૈયારી છે કરશનભાઈની પેઇન્ટિંગ સાથે પણ તેમના પૌત્રાઓ અને બધા આવ્યા છે ભાગ લેવા માટે અહીંયા અને આ એક જગ્યા છે બળિયાદેવ મંદિરનું સ્થાન છે જ્યાં સૌથી વધુ લોકોની ભીડ છે અને જોવા માટે પણ લોકો ઊભા છે આપણે પણ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આગળ વધુ અરે હા ભાઈ ભાઈ મોજ ભીડભાડ છે લોકોની જબરજસ્ત હજારોની સંખ્યામાં લાખો સુધી પહોંચતા રહી જાય એટલી ભીડમાં આ હસનભાઈના કારજનું આ તૈયારીઓ ચાલી રહી છે અને મોજથી લોકો ભાગ લઈ રહ્યા છે આ શિકાર ભીડભાડ એટલી દરેક જગ્યાએ ખાલી ફક્ત માતાઓ મોજથી આમંત્રિત લોકોનો ભાગ લઈ રહ્યા છે હર ગંગેના નાદ સાથે લોકો આગળ વધી રહ્યા છે અને તમામે તમામ સૌથી આગળ ઉપસ્થિત છે અને એમના પછી જ માં ગંગાજી આગળ વધી રહ્યા છે ધીરે ધીરે અને એમની પાછળ એટલી ભીડ સૌથી વધારે ભીડ આ જગ્યાએ જોવા મળે 1 કિલોમીટરની અંદર છે જય ગિરનારે હર ગંગે આગળ વધતા રહો હર ગંગે જયથી પકડ્યો અરે વાહ 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 ગુડ વિસ્તૃત તસવીરો મિત્રો તમારી સામે રજૂ થઈ રહી છે કેટલી ભીડ છે કેટલા લોકોએ ભાગ લીધો ધીરે ધીરે આ યાત્રા આગળ વધી રહી છે અને લગભગ 1 કલાકમાં યાત્રા પૂર્ણ થશે આગળ જતાં મિત્રો જોડાઈ રહેજો આપણી સાથે અને રંગબાવરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે દરેક બહેનોનો સમાવેશ અલગ અલગ એંગલથી સમાવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જેમને પણ જે જગ્યાથી ભાગ લીધો હોય પણ એકવાર આપણી રંગબાવરી ચેનલમાં
તો આવે અને પોતાના ઘરે બેસીને પણ તે જોઈ શકે આ બ્લોગને. એવા આપણા પ્રયત્નો થઈ રહ્યા અરે ભાઈ ભાઈ સરસ 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 તૈયારી ચાલુ. અરે વાહ વાહ સરસ સરસ. તો મિત્રો અહીંયા જુઓ તો પ્રસાદીની તૈયારીઓ પણ થઈ ગઈ છે સંપૂર્ણ રીતે. જે જગ્યાએ જુઓ એટલે પ્રસાદી દરેક જગ્યાએ બુક સ્ટોલ લગાવવામાં આવે છે. 10 થી 12 સ્ટોલ લગાવવામાં આવ્યા છે. 10 થી 12 જેવા કાઉન્ટર સ્ટોલ લગાવવામાં આવ્યા છે. કેટલા સ્ટોલ લગાવવામાં આવે છે? 10 અચ્છા 10 થી 12. એટલે જેવું હવે ત્યાં પીપળાનું પૂજન થશે એના પછી તરત જ આ ગંગામાનો પ્રસાદ દરેકે દરેક લોકોને વહેંચવામાં આવશે. આમ તો ખાસી ભીડ જોવા મળી રહી છે. તો આપણે હવે માટલી બાજુથી હટી અને જે જોવા માટે આવ્યા છે એ લોકોને આગળ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કેટલી લોકોની ભીડ છે કે જો ખાલી આ પ્રસંગને અહીંયા જોવા માટે આવ્યા છે. એમને પણ સાથે લેવા બહુ જરૂરી છે. આવડી સમાજના દરેકે દરેક લોકો ચેનલ નિહાળે છે ખરા એટલે દરેકને આપણે અહીંયા પ્રસ્તુત કરી રહ્યા છે. દરેકે દરેક લોકોની નજરમાં આવે, દરેક લોકો જોવા મળે એવા પ્રયત્ન કરી રહ્યા છે. બળિયાદેવના મંદિર આગળનું આ સ્થાન છે અને દરેકે દરેક લોકો અહીંયા બહારથી આવે છે. આગળ બી બધી પ્રસ્તુતિ છે. હર હર ગંગે. અચ્છા અચ્છા હર હર ગંગે. આગળ વધતા રહો. આ બળિયાદેવના મંદિરના સ્થાનના મુકામે અંબે મિત્ર મંડળ અહીંયા સજાગ છે. રામદેવનગરનો રામદેવનગરનું ભૈરવનાથ મંડળ છે. તેઓ દ્વારા અહીંયા ખાસ વિતરણ થઈ રહી છે. હર હર ગંગે. બહુ સરસ. તો મોટા ભાઈ એમને ભાગ લીધો છે અહીંયા અને દરેકે દરેક હજારો લોકોની સંખ્યામાં આવ્યા છે. એ તમામને અહીંયા ખાસ વિતરણ થઈ રહ્યું છે બળિયાદેવના મંદિરના મુકામે. તો ચલો ગુરુવારે નમો નારાયણ નમો નારાયણ નમો નારાયણ. જોજો મિત્રો દરેકે દરેક હજારોની સંખ્યામાં લોકો છે પણ બધાને છાસ વિતરણનું કાર્ય એકદમ જોશથી ચાલી રહ્યું છે. આગળ ચાલતા રહો, છાસ પીતા રહો, મોજ કરતા રહો. અને માંડવીના બેન જય ગિરનારી બધા જ લોકો અહીંયા દૂર દૂરથી ભાગ લેવા માટે આવ્યા છે. તો આ પ્રસંગને બહુ જ આહલાદક અને મોટો બનાવ્યો છે બોરાણી સમાજે ભેગા મળીને. બળિયાદેવના મુકામે જય ગિરનારી મોહનભાઈ હાજર છે અને આ જગ્યા એવી ઉપસ્થિત છે સૌથી વધારે ભીડભાડ અહીંયા જોવા મળી રહી છે ગુલભાઈ ટેકરાની. જય ગિરનારી. અરે ભાઈ ભાઈ હર હર ગંગે. આગળ વધતા રહો. તો મિત્રો આપણી સાથે બોધસદથી આવેલા છે. નામ છે તમારું? હીરાભાઈ બોધસદથી આવેલા છે. હીરાભાઈ માલાભાઈ બોધસદથી જોડાયા છે. આવી રીતે આખા ભારત વર્ષમાંથી અલગ અલગ પ્રદેશોમાંથી આ સવાભાઈના ખરજમાં લોકો જોડાયા છે. કેવું લાગે છે અમદાવાદ? બહુ જોરદાર. ચાલો ત્યારે હર હર ગંગે. તો મિત્રો જોઈ રહ્યા છો કે દરેકે દરેક બહેનો હવે ધીરે ધીરે પીપળાની તરફ આગળ વધી રહી છે. એટલી બધી ભીડ છે. ખાસા લોકો સમાજની અંદરથી અહીંયા આજે જે ભાગ લીધો છે, જે ઉત્સાહ બતાવ્યો છે, કદાચ આવો ઉત્સાહ બહુ પહેલાં દેખાયો નથી. જય ભૈરવનાથ.
ધીરે ધીરે આગળ વધારશે આ પ્રોસેસ. અહીંયાથી જે બહેનો લાઈનમાં ઊભી છે કલાક સુધી તે આ રીતે પીપળાને પાણી પીડાવશે અને આ પ્રસંગને અહીંયા પૂર્ણ કરવામાં આવશે. પછી માં ગંગાનો પ્રસાદ આગળ વધારવાનો. તો મિત્રો જે દોડાદોડી થઈ રહી છે આ પ્રસંગ માટે થઈ રહી છે જે આપ નિહાળી રહ્યા છો. ખાતા ઉતરી રહ્યા છે પ્રયત્ન કરી રહ્યા છે. પહોંચાડી શકે. મિત્રો 1 કિલોમીટર લગભગ 3.5 કિલોમીટર જેવી લાઈન છે કે હજુ બહેનો બાકી છે પીપળાની પૂજન માટે. ધીરે ધીરે આગળ વધી રહ્યું છે પણ આપણે આગળના દ્રશ્યો તમને પહેલાં જ બતાવ્યા છે કે ક્યાં કેવી સ્થિતિ છે, ક્યાં કેટલી ભીડ છે અને આ તમામ બહેનો ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે ધીરે ધીરે. તો આ પ્રસંગ હવે પૂર્ણ થવાની આરે જઈ રહ્યો છે. હિન્દી નથી. हर हर गंगे, हर हर गंगे. हमारा आगे उतार दे मेरे व्हाट्सएप पर. बोली बोली नहीं जाती क्यों भाई? थोड़ा आराम करो तो आगे चलता रहो. अच्छा, वी फॉर विक्ट्री. गुड 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 गुड. हाँ भाई, हर हर गंगे. अच्छा हाँ, चलो चलो આગળ ચાલતા રહો. ઘણી બહેનો બાકી છે જે બધા જ ભાગ લઈ રહ્યા છે અને પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ લગભગ 3 કિલોમીટર જેટલી મોટી લાઈન છે. એક તરફ પ્રસાદ એવી રીતે પડ્યો છે નીચે, બીજી તરફ અત્યારે પ્રસાદ લેવા માટે કેટલી પડાપડી થઈ રહી છે અને એટલી લાંબી લાઈનો બી છે. તો મિત્રો એટલું કહેવું છે કે જો પ્રસાદ લેવો હોય, ના ખાવો હોય તો પ્રસાદ લેવાની જરૂર નથી, પણ એવી રીતે રસ્તામાં ક્યાંય પ્રસાદ ગંગાવાનો નાખવો ના જોઈએ. તો જોયો મિત્રો તૈયારીઓ સાથે પ્રસાદની વહેંચણી થઈ રહી છે જોર જોરથી સૌજીભાઈ બોરાણીના કારજ માટેની. ધનાધન જય હો ભરોનાથ. અલા બુમાબુમ ના કરો. હવે ક્લોઝિંગ ટાઈમ છે, છેલ્લો ટાઈમ છે એટલે છેલ્લે પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે. પણ આમ સર એમ જોવા જઈએ તો દરેક જગ્યાથી હવે પ્રસાદીમાં ધીરે ધીરે વહેંચણી થઈ રહી છે. તો મિત્રો બ્લોગ કરતાં પહેલાં એક ક્લોઝિંગ કોમેન્ટ છે આપણો એ
કે સવાભાઈ બોરાણીનું ખરજ એ બહુ સરસ રહ્યું, બધાએ સાથ સહકાર આપ્યો. એમાં ખાસ કરીને ગુલભાઈ ટેકરાના કાળ ભૈરવ મિત્ર મંડળે જે પ્રસાદી વહેંચણી કરવામાં આવી હતી તેનું બીડું ઉઠાવવામાં આવ્યું હતું, તેમાં તેઓ પાર પડ્યા છે. સાથે તમામ લોકોએ આજે ખારજ હતું એ ખારજને બહુ જ શોખથી ઉજવ્યું છે. તો મિત્રો આવા બીજા બ્લોગ માટે આપણી યંગ બાવરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને આપણો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી હું દિનેશ પાટિયા રજા લઉં છું. જય ગિરનારી, જય શંકર મહારાજ.